આજકાલ બાળકોમાં અને જેન્ઝીમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે એવી ફ્રેન્કીની રેસીપી જોઈશું. ફ્રેન્કી આપણે એ રીતે બનાવીશું કે ટેસ્ટમાં બિલકુલ લારી જેવી લાગે, પણ સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક અને ગિલ્ટ ફ્રી હોય. આ ફ્રેન્કી માટે તેનો મસાલો પણ ઘરે જ બનાવીશું, તો તેની રેસીપી પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. 1/4 કપ મેંદાનો લોટ અને 1/4 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. બંને લોટ ચાળીને લીધા છે. 1/4 ટીસ્પૂન મીઠું નાખીશું. હવે મિક્સ કરી અને 1/4 ટીપડી તેલનું મોણ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આટલું મોણ એડ કરવાનું છે. વધારે મોણ ના પડવું જોઈએ, કારણ કે આપણે રોટલી જેવો લોટ તૈયાર કરવાનો છે, પરાઠા જેવો નહીં. તો હવે મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી નાખી અને રોટલીનો લોટ બાંધતા હોય એવો જ બાંધવાનો છે. તો અહીંયા લોટ બંધાઈ ગયો છે, જો આ રીતનો રહેશે. હવે 4-5 ડ્રોપ્સ તેલના નાખી અને લોટને કૂણવી લેવાનો છે. તો લોટ કૂણવાઈ જાય પછી એક કોટનનું કપડું લીધું છે, તો એને ભીનું કરી અને એકદમ નીચોવી અને લીધું છે. વધારે લીલું ના હોવું જોઈએ. ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે ફ્રેન્કી મસાલા માટે અડધો ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, અડધો ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો, અહીંયા 1/2 ટેબલ સ્પૂન શેકેલા જીરા પાવડર એડ કરીએ, 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1/2 ટેબલ સ્પૂન મરી પાવડર એડ કરીએ. તો આ મસાલો છે એ તમે 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો આ ફ્રેન્કી મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ગેસ ઓન કરી કઢાઈમાં 1 ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો 1 ટેબલ સ્પૂન લસણ એડ કરવાનું છે. તો ઝીણું ઝીણું ચોપ કરીને અથવા તો તમારે અધકચરું વાટીને લેવાનું. નાનો ટુકડો આદુનો છીણીને લેવાનો છે અથવા સમારીને લઈ શકો છો. લીલું મરચું સમારેલું, તો મરચાંનું પ્રમાણ વધારે ઓછું તમે લઈ શકો છો. સાંતળી લઈશું, તો ધીમા તાપે સાંતળવાનું, બળી ના જાય ધ્યાન રાખજો. હવે ચપટી હળદર અને ચપટી લાલ મરચું પાવડર એડ કરીએ. તો મિક્સ કરી અને અહીંયા મેં બાફેલા બટાકા લીધા છે. તો ટોટલ 5 નંગ છે. 2 નાની સાઇઝના અને 3 મીડિયમ સાઇઝના છે. તો આ રીતે ભાગી લઈશું બાફેલા બટાકા. હવે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. હવે 2 ટીસ્પૂન ફ્રેન્કી મસાલો એડ કરીએ. તો મસાલો છે એ વધારે ઓછો તમે લઈ શકો છો. તો હું અહીંયા 2 ટીસ્પૂન લઈ રહી છું, જે આપણે બનાવીને સાઈડમાં રાખ્યો એ. સ્વાદ મુજબ મીઠું એડ કરીએ. તો મેં 1/4 ટીસ્પૂન એડ કર્યું છે, કારણ કે ચાટ મસાલા આપણે સારો એવો એડ કર્યો છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા ફ્રેશ લીલા ધાણા એડ કરીએ. તો ધાણા છે એ અડધી વાટકી જેટલા મેં લીધા છે, વધારે ઓછા તમે લઈ શકો છો. ત્યાં ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને મિશ્રણને ઠંડુ થવા દેવાનું. આ બાજુ લોટે રેસ્ટ કરી લીધો છે. હવે મીડિયમ સાઇઝના લુવા કરી લઈએ. તો તેલવાળો હાથ કરીને લુવા કરવાના છે. તો ટોટલ 6 ફ્રેન્કી બનશે. તો અહીંયા 6 લુવા તૈયાર કરીશું. તો આપણે આ ટોર્ટિલાની તૈયારી કરી રહ્યા છીએ. ટોર્ટિલા આપણે ઘરે જ બનાવી રહ્યા છીએ. તો લુવાને આ રીતે અટામણવાળો કરી અને પછી વણી લઈશું. તો પાતળી પાતળી રોટલી વણી લેવાની છે, જેમ રોટલી કરતા હોઈએ એ જ રીતે. બસ એને શેકવામાં ધ્યાન રાખવાનું હોય છે. તો જો અહીંયા પાતળી રોટલી વણાઈ ગઈ છે. હવે ગેસ ઓન કરી તવા ઉપર તવો ગરમ થાય એટલે આ રોટલીને ધીમા તાપે અધકચરી શેકવાની છે. મીન્સ કાચી પાકી શેકવાની છે અને વધારે નથી શેકવાની. તો એક સાઈડ થોડી શેકાય પછી પલટાવી બીજી સાઈડ થોડી શેકી અને ઉતારી લઈશું.
તો આ રીતે તમારે ટોર્ટિલા તૈયાર કરવાના રહેશે. તો જો આ રીતે કાચી પાકી રોટલી શેકાઈ ગઈ છે બધી જ. તો હવે અહીંયા મસાલો પણ ઠંડો થઈ ગયો છે. તો તેલવાળો હાથ કરી અને 6 રોલ કરીશું. તો આ રીતે રોલ કરી અને રોલને ચપટા કરી લેવાના થોડા. હવે ગેસ ઓન કરી તવા ઉપર થોડું તેલ મૂકી અને રોલને ગોઠવતું જવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની. સ્લો ફ્લેમે બધા જ શેકાવા દેવાના. તો અહીંયા બધા જ રોલ ગોઠવાઈ ગયા છે. ધીમા તાપે શેકાઈ જાય પછી એને પલટાવીશું. તો અહીંયા રોલ શેકાઈ ગયા છે. એક સાઈડ શેકાય એટલે પલટાવી દેવાનું. તો બધા જ પલટાવી અને બીજી સાઈડ પણ સરસ શેકાવા દેવાના અને પછી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. હવે અહીંયા તવા ઉપર થોડું બટર અને તેલ મૂકી અને જે ટોર્ટિલા તૈયાર કર્યા છે એને ફરી શેકવાનું છે. તો ફરી પણ એને કાચું પાકું જ રાખવાનું છે. તો આ રીતે જો ગેસની ફ્લેમ સ્લો રાખી અને થોડું શેકાય પછી એને બીજી સાઈડ પલટાવી દઈએ. તો આ રીતે હલકી એવી ડિઝાઇન પડી ગઈ છે. ઓવર નહીં શેકવાનું, નહીં તો રોલ નહીં વળે. તો અહીંયા ટોર્ટિલું તૈયાર થઈ ગયું છે. હવે એને ઉતારી લઈએ. તો અહીંયા મેં ચીલી પિકલ તૈયાર કર્યું છે. તો એક મોટી સાઈઝનું લીંબુનો રસ અને 4 ટેબલસ્પૂન પાણી અને થોડું મીઠું અને 2 લીલા મરચાં સમારીને અડધો કલાક રાખી મૂકવાનું. તો આ ચીલી પિકલ તૈયાર થઈ જશે. તો લીંબુના રસની જગ્યાએ તમે વિનેગર પણ નાખી શકો છો. હવે ટોર્ટિલું અહીંયા તૈયાર છે એને આપણે એસેમ્બલ કરીએ. તો ગ્રીન ચટણી લીધી છે મેં. તો ગ્રીન ચટણી સ્પ્રેડ કરીએ ઉપરથી. તો આ રીતે પછી એની ઉપર લસણની ચટણી છે એ સ્પ્રેડ કરવાની છે. તો જેટલું ગમતું હોય એટલી તમારે લઈ શકાય, વધારે ઓછી તમે કરી શકો છો. તો એને પણ થોડી સ્પ્રેડ કરી લઈએ આ રીતે. હવે આપણે જે રોલ તૈયાર કર્યો છે એ આની ઉપર રાખી દેવાનો. ઉપરથી કેબેજ કટ કરેલી, ઉપરથી ડુંગળી કટ કરેલી, ઉપરથી ગાજર કટ કરેલું, કેપ્સિકમ પણ લઈ શકો છો. હવે જે ચીલી પિકલ બનાવ્યું છે એ આની ઉપર ખૂબ જ ટેસ્ટી લાગે છે. એ થોડું થોડું આમાં લઈશું. તો અહીંયા આપણે ફ્રેન્કી મસાલો તૈયાર કર્યો છે એ પણ સ્પ્રિંકલ કરવાનો છે ઉપરથી. ઉપરથી લીલા ધાણા, અહીંયા ચીઝ લીધું છે, ગ્રેટ કરી લઈએ. તો ચીઝ સ્લાઈસ પણ તમે નીચે રાખી શકો છો. હવે આપણે પેક કરી લઈએ. તો પેક છે એ આગળ ચટણીનો ભાગ આપણે વધારે સ્પ્રેડ કરવાનો એટલે સારી રીતે પેક થઈ જાય. થોડું દબાવી અને પછી પેક કરી લેવાનું. તો આ રીતે બધી જ ફ્રેન્કી તૈયાર કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, ફ્રેન્કીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે ફ્રેન્કીની રેસીપી તમને કેવી લાગી.